નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો ઉત્સવ એટલે સમગ્ર ગુજરાતમાં ઉજવાતો શાળા પ્રવેશ ઉત્સવ। ગુજરાતના મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના દૂરગામી માર્ગદર્શનમાં તારીખ 26 જૂનથી 28 જૂન સુધી પ્રારંભાયેલા શાળા પ્રવેશ ઉત્સવ 2024-25ના ભાગરૂપે ધોળકા તાલુકાના વાલથેરા ગામે પ્રાથમિક શાળામાં યોજાયેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં આનંદભેર ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી હાજરી આપી સૌને પ્રોત્સાહન પૂરું પાડ્યું। શાળામાં નવી તૈયાર થયેલી કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કર્યું। શાળાના પ્રાંગણ્યમાં વૃક્ષારોપણ કર્યું। આજે શાળામાં પ્રવેશ મેળવનાર ભૂલકાઓ આવતીકાલે મોટા થઈને રાષ્ટ્ર સેવામાં યોગદાન આપશે। તેવી જ રીતે આજે વાવવામાં આવેલું નાનકડું વૃક્ષ આવતીકાલે વિરાટ વૃક્ષ બનીને અનેક લોકોને છાંયડો આપશે અને પર્યાવરણને સંતુલિત રાખશે। ચાલો આપણે સૌ આ પ્રવેશ ઉત્સવને લોક ઉત્સવ બનાવી અને શાળામાં બાળકોનું 100% નામાંકન કરાવી ભૂલકાઓના સુવર્ણ ભવિષ્યનો પાયો વધુ મજબૂત બનાવી। આ પ્રસંગે ધોળકા ભાજપ તાલુકાના સંગઠન દિગ્વિજયસિંહ મસાણી, જિલ્લા ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ મંડોરા તથા બળદેવભાઈ વાણિયા, પૂર્વ પ્રમુખ દિવેશભાઈ પટેલ, જિલ્લા સીટ ઇન્ચાર્જ રાજુભાઈ જોશી, જિલ્લા સીટ ઇન્ચાર્જ દશરથભાઈ મકવાણા, ભરતસિંહ વેગડ, ભગવતસિંહ ઝાલા, અરવિંદભાઈ ચૌહાણ, લાલજીભાઈ બેલદાર, મૌલિકભાઈ જાદવ, ભરતભાઈ જાદવ, ધીરુભાઈ, સરકારી અધિકારી અને કર્મચારીઓ, ગામના સરપંચ અને આગેવાનો તેમજ ભાજપ પાર્ટીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર યાસીન મંસૂરી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા। અમારા આ જોઈએ છે, અમારા આ જોઈએ દરેક લાભ સૌથી પહેલાની રજૂઆત આવતી હોય તો વાલથારાની આવે અને આપણે એને પણ ધ્યાનમાં રાખી અને 105 લાખ રૂપિયાના ખર્ચે આજે જે આપણે લોકાર્પણ કર્યું। આજે રોડ કહેતા હોય કે તમે જે કહેતા હોય ગામના બધા પણ એ રોડ